જીવાલા એક લડી પરદેશમાં મુને મૂકીને ક્યાં ચાલ્યા આવો જીવાલા મુને હોતી નિંદલડી મુને હોતી નિંદલડી તમે સુખી ક્યાં રાતે જાગીને જોઉં તો પિયુજીન પાસે જાગીને જોઉં તો પિયુજીન પાસે પછી તો થાશે પરભાતે કલ કલીને કહું છું હું તમને કલ કલીને કહું છું હું તમને આવજો પિયા આની ખીને મારા મનના મનોરથ પૂરજો મારા મનનો મનોરથ પૂરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે આવો જીવાલા મારી પીર આવો જીવાલા આવો જીવાલા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય આપણે લાસ્ટ ટાઈમ ટ્યુઝડેના ચર્ચાની ક્લાસમાં જે આપણે શીખેલા એકવાર રિવાઇઝ કરી લઈએ છીએ કે સીડિયા ચોક ધામ દરવાજા ધામ ચબૂતરા રોસ ગુર્જ મંદિરો અને ચહેબચ્ચા આપણે એ શોભા જોઈ હતી તો 2 મિનિટ માટે રિવાઇઝ કરી લઈએ આપણે પહેલા સીડિયા આપણે 100 સીડિયા ચડી અને 100 સીડિયા ચડીએ તે પહેલા અહીંયા જે નીચે આપણે એક ભોમ ચબૂતરાની ઉપર રંગમહલ આવેલો છે તો તેની નીચે બી 2 મંદિરની અહીંયા નીચે બી જે રોસ છે એ રોસની સાથે અહીંયા કરીને પૂરા ચાંદની અહીંયા 7 વન જે આવેલા છે એમાં એ રોસ પૂરી ભોરમાં જાય છે 2 મંદિરની એને બી આપણે ધામરોસ કહીએ છીએ અને અહીંયા ઉપર જે ચબૂતરાની ઉપર આપણે રેડ કલરની દેખાય છે એ બી આપણી પરિક્રમા એક મંદિરની જે પરિક્રમા રોસ છે આપણે ચબૂતરા ઉપર કરી શકીએ છીએ હવે નીચે જઈએ તો આપણે ધામ દરવાજા આપણે કરેલું કોઈને ક્વેશ્ચન હોય તો કરજો વચ્ચે કે ધામ દરવાજા એ 2 મંદિરનો છે આપણો 2 મંદિર લંબાઈ અને 2 મંદિર પહોળાઈ છે આપણો પણ જે દરવાજો છે એ એક મંદિરનો છે અને એની ઉપર જે મહેરાબ આવેલી છે એ આપણે એક મંદિરની છે ટોટલ 2 મંદિરનો છે તો ધામ દરવાજા આપણે કરેલો હવે ચબૂતરા આપણે લીધેલા કે 4 ચબૂતરા 4 મંદિરના બંને ચબૂતરા અને વચ્ચે 2 મંદિરની આપણી જગ્યાથી જેવી સીડિયા આપણે ચડ્યા એ સીડિયા બી 2 મંદિરની છે એટલે બહુ પહોળી છે સીડિયા એક સાથે બધી સખિયા સાથે ઉપર જઈ શકે અને જે ધામ દરવાજો આપણે જોયો તો એ એક મંદિર અહીંયા નીચે છે દરવાજો અને એક મંદિરનો ઉપર અહીંયા જે મહેરાવ છે એ બીજી ભૂમમાં જાય છે એટલે 2 ભૂમ ઉપર પછી આપણે શોભા જોયેલી ગુર્જની શોભા જોયેલી આપણે લાસ્ટ ટાઈમ જે ગુર્જ આપણે 201 ગુર્જ આવેલા છે જેવી રીતે 201 હાંસ આવેલા છે એવી રીતે 201 ગુર્જ આવેલા છે અને એની સાથે એક ભોમ ચબૂતરાની ઉપર જે પરિક્રમા રોસ છે એ બી એક મંદિરની છે આગળ 2 મંદિર થશે અહીંયા ચબૂતરામાં અને 4 મંદિરના ચબૂતરા પાસ કરી પછી એક મંદિરની જગ્યાથી પરિક્રમા રોસ થશે પણ જે આપણે આગળનો જે 10 હાંસનો એક હાંસ 10 મંદિરનો એક હાંસ થયેલો છે એમાં જે ગુર્જ છે એ આધા ગુર્જ થઈ જશે આધો ગુર્જ ચબૂતરાની ઉપર આવશે આધો ગુર્જ અહીંયા બહાર પરિક્રમાની રોસ ઉપર આવશે વચ્ચે જે નીલવીનો થંભ છે એ ગુર્જની વચ્ચે આવી જશે બંને સાઈડે જે નીલવીના થંભ છે પણ ગુર્જ 201 ગુર્જ છે ઓકે
રંગમહોલની બહારની દિશા જોયેલી ઝરોખોની આપણે આમાં કોઈને ક્વેશ્ચન હોય તો નેહાબેન, નીચે તમે જે બોલ્યા રાઈટ, જમીન પર જે રોસ છે ચબૂતરાને લગતી, એ હા. કેટલા મંદિર પહોળી છે? બે મંદિર છે. એ બે મંદિર છે. બે મંદિર એટલે છે કે જે આપણે 100 સીડિયા ચડીએ છીએ ને એની જે આપણે રોસ આવે છે ને જે પાટઘાટથી સેમ બે મંદિરની છે. ઓકે. અચ્છા, એ બે ડિવાઈડ થઈ જાય છે પછી અને દીવારથી નીચે બે મંદિર છે. Okay? આખા તો મંદિર આપણે લાસ્ટ ટાઈમનું બધું રિવ્યુ થઈ ગયું. છેલ્લે આપણે ચેહ બચ્ચા લીધેલા, તો ચેહ બચ્ચો બી આપણી એક બોમ ઊંચો ચેહ બચ્ચો, અને એમાં જે પાણી છે એ 2 બોમ નીચે ગહેરા પાણી છે, અને 3 દિશામાં એની સીડિયા આવી છે. આ બી 100 સીડિયા છે. રંગમહોલમાં જેવી રીતે આપણે ઉપર જઈએ છીએ કે 100 સીડિયા અને 20 આપણે ચાંદા કહીએ છીએ, એવી રીતે અહીંયા એને બડી સીડિયા કહીએ છીએ, મોટી સીડિયા એટલે. હવે આપણે આજનું આમાં કોઈને ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન લઈ લઈએ ને. If nobody has question, I have the question for everybody. Okay. Can you able to hear me? Yeah. Okay, so can somebody explain આ રોઝ જે ઉપરની સ્નેહાબેને વાત કરી, નીચેની વાત કરી, એ રોઝ કેમ આપેલી છે? આપણે એને શું યુઝ કરીએ છીએ? એ રોઝ છે કઈ આપણે સ્નેહાબેને 2 મંદિર નીચે 1 મંદિર ઉપર, એ શનિ માટે આપણે એમાં શું યુઝ કરીએ છીએ? એ પરિક્રમા માટે જ છે. તો જસભાઈ, તમારે પછી છેલ્લો આન્સર. કેતનભાઈ, ભૂપેન્દ્રભાઈ. આઈ થિંક એ પરિક્રમા માટે છે. ઓકે, ગુડ. પહેલી બોમ્બ હોય તો પરિક્રમા એક મંદિર પહોળી છે, નહીં તો 2 મંદિર પહોળી છે, નીચે જાવ તો. અને બીજું એ કે રસોઈની હવાલીમાં બહુ ખવાઈ ગયો તો પચાવવા માટે બી જગ્યા ત્યાં રાખી છે. તમે પરિક્રમા કરી શકો તો પેટમાં પચી જાય. પરિક્રમા આપણે કઈ પરિક્રમા કરીએ છીએ? રોસનો ઉપયોગ કઈ પરિક્રમા? આપણે પહેલા આગળ આપણે કહી દીધું રાઈટ, 7 પરિક્રમા. કઈ પરિક્રમા એ રોઝ ઉપર કરી શકીએ? ભૂપેન્દ્રભાઈ, હિતેશભાઈ, એ પરિક્રમા આપણે કઈ પરિક્રમા કરીએ એ રોઝ ઉપર? પહેલી બોમ્બ. પહેલી પરિક્રમા, બોમ્બ પહેલી પરિક્રમા. તે પહેલી પરિક્રમા આપણે શું શું એન્જોય કરી છે? કેન સમબડી એક્સપ્લેન? બોલો ભૂપેન્દ્રભાઈ, કેતનભાઈ. પહેલી પરિક્રમા ચાંદની ચોકમાં આવે ને 2 હરા વૃક્ષ ને લાલ વૃક્ષ આવે. પછી પૂર્વ આપણે પશ્ચિમ દક્ષિણ બાજુ જઈએ તો 3 વન આવે, અમૃત વન ને, અને ત્યાર પછી દક્ષિણમાં આવે બરપીપળની ચોકી. પછી પશ્ચિમમાં આવે ફૂલબાગ ને નૂરબાગ. પછી ઉત્તરમાં આવે લાલ ચબૂતરા ને બળવન. અને પાછા આવીએ પૂર્વ આગળ એટલે એ લીંબોય ને કેલ, લીંબોય ને અનારના વન આવે. બીજું કઈ આપણે એન્જોય કરી શકીએ એ પરિક્રમા બારી ઉપરથી? ઘાટ આવે આઈ થિંક. બીજી પરિક્રમા કરી શકીએ. બીજું શું અનુભવ કરી શકીએ? લાઈક ત્યાં આગળ આપણે ઉભા હોય તો બીજું શું જોઈ શકીએ આપણે? આપણે 8 સાગર અને 8 જીવી બધું જોઈ શકીએ, કારણ કે એટલું ઊંચું છે ને આપણે નીચે છે. એ તમારે બહુ દૂર પડી જાય ને. સ્ટેડિયમ ને ટુ ફાર. એટલે તમે દૂરથી એનો ઇતિહાસ બરાબર, દૂરથી આપણે આખું પરમધામનું જોઈ શકે. મોટા મોટા બધા ઝાડ છે, બધા એ બધું જોઈ શકે. બીજું એક આપણે જોઈ શકીએ છીએ. તમને હિન્ટ માટે લાસ્ટ ટાઈમે સ્નેહાબેન બહુ ડિટેલમાં એનું આપણે બતાડેલું ભવ્ય આખું. તમે ત્યાં ઉભા હોય તો બીજું શું જોઈ શકો? આનંદ શું માણી શકો?
ચાલો આપણે 1 જ મિનિટ છે. પ્રતીક્ષાબેન, જય બચ્ચા, ફૂલબાગ, નૂરબાગ, એ તો બહુ કહી દીધું, એ તો ખડકલી, સમજાયું. પછી ત્યાંથી આપણે એટલે પહેલી પરિક્રમાથી આપણે શું જોઈ શકીએ એમ? પરિક્રમા તો ભૂપેન્દ્રભાઈ સમજાવી દીધી બહુ સારી રીતે કે બધું આપણે એન્જોય કરી શકીએ છીએ આમ ચારે બાજુ ફરતા હોય, પણ બીજું એક વસ્તુ પર આપણે અનુભવ કરી શકીએ છીએ. સંજીવભાઈ ત્યાં જે વિચાર કરી બધું થઈ જાય એટલે તમારે દિલમાં હોય એ વિચારી લેવાનું તો થઈ ગયું ત્યાં. આપણે પાટઘાટ બી જોઈ શકીએ છીએ ને, સાતઘાટ, પાટઘાટ. આપણે લાસ્ટ ટાઈમ આપણે શાનો અનુભવ કર્યો લાસ્ટ ટાઈમ? ચાંદની ચોકમાં શું અનુભવ કર્યો? આપણે રંગમોહનનો અનુભવ કર્યો ને આખો. હા, ચાંદની ચોકમાંથી ઊભા રહી અને આખો હા, આપણે આખા ફ્રન્ટ એન્ડનો બહારનો ભાગ જે રંગમહોલ છે એનો આખો આપણે એનું ભવ્ય જે છે એ આખો અનુભવ કરી શકીએ છીએ. કેવા આપણે ઝરોખા છે, કેવી મહેરાવ છે, શીરાબેને જે આપણે ડિટેલમાં કહ્યું આવી મહેરાવો છે, આકરી મહેરાવો છે, આકરી ઊંચી છે, ચારે બાજુ આપણે ગોળ ફરીએ તે પણ આપણે એની એન્જોય કરી શકીએ છીએ. એ કે આપણે જ્યારે ચિત્તવણી કરીએ ત્યારે આપણે ધ્યાનમાં રહીને કરવાનું કે હું જોશ ઉપર ચડું છું, આખું રંગમોહની આવા ઝરોખા છે, આવી મહેરાવ છે, રાઈટ? પૂર્વ દિશામાં 1500 મંદિર ખાલી એક જ ભૂમમાં આપણે બતાવે છે, એટલે બધી જ ભૂમમાં છે, તો બધા એટલા બધા ઝરોખા 1500 ટાઈમ 8 કરીએ તો કેટલા ઝરોખા આપણે જોઈ શકીએ આગળ ઊભા હોય તો કેટલા બધા દેખાય તમને? કોઈ બિલ્ડિંગ આપણે જોવા જઈએ ને બહાર ઊભા આખું બિલ્ડિંગ જોઈએ તો આપણે કેવું વાવ, એવી રીતે આપણે આ રંગમોહનની બહાર ઊભા હોય તો આપણે કેવું વાવ, આવું મારું ઘર છે, એવું આપણે થવું જોઈએ. એનો અનુભવ કરવાનો છે. જ્યારે ચિત્તવણી કરે ત્યારે એનો અનુભવ એ જ આપણો છે, ચિત્તવણી આપણી. Okay, I think we can start today. આપણે લાસ્ટ ટાઈમ રંગમહોલની બહારની શોભા નિહાળી હતી અને બહારની શોભા સમજ્યા હતા. તો આજે આપણે રંગમહોલની અંદર જવાનું છે. રંગમહોલની અંદર જવા માટે આપણે પહેલા દિશા સમજી લઈશું કે આ આપણે રંગમહોલ, અહીંયા આગળ રંગમહોલ છે અને આપણે પૂર્વ દિશા છે. પૂર્વ, ફ્રન્ટમાં પૂર્વ આવે, પાછળ પશ્ચિમ, ઉત્તર એન્ડ દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય એન્ડ ઈશાન કોણ. પૂર્વથી આપણે અંદર પ્રવેશ કરવાનો છે આપણે રંગમહોલની અંદર. પણ પ્રવેશ કરતા પહેલા આપણે ધામ દરવાજા તો હમણાં કરી લીધું. હવે પ્રવેશ કરતા પહેલા આ આપણો ફ્લોર પ્લાન જે આપણે કહીએ ને બ્લુપ્રિન્ટ, એ છે આપણો પૂરો આ રંગમહોલ છે. રંગમહોલ એક ભોમ ચબૂતરાની ઉપર આવ્યું છે. એ 2000 મંદિર લંબાઈ અને પહોળાઈ છે એની, 2000 મંદિર ચબૂતરાની. હવે આપણે ફ્લોર પ્લાન સમજી લઈએ કે એમાં અહીંયા લખ્યું છે ધામ દરવાજા પ્રથમ, સેકન્ડ નંબર છે 9 ફીરાવા. સહી? તો એ 9 ફીરાવા શું છે? એમાં 4 ચોરસ હવેલી, 1 ફીરાવો, બીજો ફીરાવો ગોલ હવેલી, ત્રીજો ફરી ચોરસ, ગોલ, ચોરસ, ગોલ, એમ કરીને હવેલીઓ છે આ. એ હવેલીના 8 ફીરાવા થાય અને છેલ્લો ફીરાવો થાય છે એ પંચમહોલ થાય છે. અને એ બધી જ હવેલી આવી ગોળાકારમાં આવેલી છે. રાઈટ? હવે હું બીજો પિક્ચરથી તમને સમજાવું કે એમાંથી ક્લિયર થશે. ઓકે, અહીંયા સંજીવભાઈ સરસ કરેલું છે કે ફીરાવા કેવી રીતે સમજવાના. ચોરસ હવેલીનો 1 ફીરાવો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, આવી રીતે 8 ફીરાવા છે. હવેલી છે બધી જ. હવેલીની અંદર પછી મંદિર આવશે, પણ આ બધી જ હવેલી છે. અને છેલ્લો ફીરાવો છે એ પંચમહોલ છે. આમાં ક્લિયર. અહીંયા બધા જ ફીરાવા નથી, પણ આપણે જે પંચમહોલ કયો એ પંચમહોલની અંદર આપણે જઈએ. પંચમહોલ આવી રીતના છે, જો નાના ફોટામાં છે ને, અહીંયા આ પંચમહોલ છે. એટલે પંચમહોલ એટલે 5 દિશાઓમાં, ચારે દિશાઓ અને વચ્ચે અંદર મંદિર છે મહલ હવેલીની અંદર. ડિટેલમાં આપણે અહીંયા અંદરની સાઈડે જોઈશું કે અંદરની સાઈડે આપણે જે પંચમહોલ આવશે, પંચમહોલની અંદર રાઉન્ડમાં જે ગ્રીન દેખાય છે એ ફૂલવાડી છે અને ફૂલવાડીની અંદર 9 ચોક છે. અને ફૂલવાડીની બહાર આપણને જે 4 પાણીની સ્તૂનની પાઇપ દેખાય છે
એ પાઇપ 10મી ભૂમમાં જઈ અને ફવ્વારા થઈ જાય છે, ચહેબચ્ચાનું રૂપ લે છે. હવે એ આપણે ફોટામાં ડિટેલમાં જે પંચમહોલ આપણે લાસ્ટ ફિરાવો જોયો તો એ ફિરાવો, અને એની અંદર આ 28 મંદિરમાં બગીચા, એને ફૂલવાડી કહે છે. अंदर भी फूलवाड़ी છે. फूलवाड़ी में 4 દિશામાં નહેરે और 4 कोनों में चहबच्चे, અને ચહેબચ્ચા એક ચહેબચ્ચામાંથી બીજા ચહેબચ્ચામાં પાણી જાય છે, આ ચહેબચ્ચામાંથી અહીંયા જાય છે, એટલે ક્રોસમાં પડે છે અહીંયા, એટલે પછી એની અંદર આપણે જોઈશું કે 9 ચોક આવે છે. 9 ચોક કેમ સમજવાના છે કે આ 9 ચોક બધી જ ભૂમમાં આવેલા છે, અને આપણે ફરી 5મી ભૂમમાં જઈશું તો આ 9 ચોકની અંદર વચ્ચેના ચોકમાં આપણી રંગ પરવાલી મંદિર આવશે. અને આ પાણીની સ્તૂનની પાઇપ એ બી એટલી મોટી મોટી છે, કહેવાનો મતલબ છે સાઈઝમાં બી, એ 10મી ભૂમમાં જઈ અને એ 16 હાંસના ચહેબચ્ચાનું રૂપ લેશે. આપણે જ્યારે 10મી આકાશીમાં જઈશું ત્યારે એને આગળ સમજી લઈશું. ઓકે, હવે આપણે ફ્લોર પ્લાન નવ ફિરાવા આપણે સમજી લીધા, પંચમહોલ, પછી 9 ચોક, જે 9 ચોક વચ્ચે આપણે બતાવ્યા કે 9 ચોક છે. પછી આપણે 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કરીએ, આપણે રંગમહોલની અંદર પ્રવેશ કરીએ. આપણે બહારની શોભા જોયેલી કે રંગમહોલમાં અંદર પ્રવેશ કરીએ તો જે દરવાજો છે એ આપણે 2 મંદિરનો કાઉન્ટ કરીએ તો 2 મંદિર લંબાઈ અને 2 મંદિર પહોળાઈ કરી હતી. તો એની બીજી ભૂમમાં બી એ જશે, રાઈટ. તો આપણે અહીંયા મંદિરોની જે પહેલી હાર છે આપણી અહીંયા એને અડીને આવેલી છે, કહેવાની મતલબ જે દરવાજાની જે વોલ છે અને દક્ષિણમાં અને ઉત્તરમાં બંને વોલની સાથે ટચ કરીને આ મંદિરની હારો આવેલી છે, જે પહેલી આપણે 6000 મંદિરની હાર કહીએ છીએ તે. હવે આપણે અંદર પ્રવેશ કરીશું તો અહીંયા બી 1 મંદિરની જગ્યા થશે ને, કારણ કે આપણે અહીંયાથી દરવાજો છે, અંદર પ્રવેશ કરીશું તો જે આપણી અહીંયા લંબાઈ, અહીંયાની જે લંબાઈ થશે એ બી આપણે 1 મંદિરની થશે. તો અંદર બી દરવાજો હશે, કારણ કે અંદરથી આપણે નિહાળીએ તો પછી અહીંયા જગ્યા ખાલી લાગે ને, એટલે અંદર બી 1 ભૂમનો દરવાજો થશે. અંદર 2 ભૂમનો દરવાજો નહીં થાય, 1 ભૂમનો દરવાજો થશે અને બીજો આવશે બીજી ભૂમ જશે. તો અંદર દરવાજાથી આપણે બહાર આવીએ તો પહેલા આવશે ગલી. દરવાજાથી આપણે અંદર પ્રવેશ કરીશું તો પહેલી આવશે ગલી, અને દરવાજાને લગતે હુએ આપણે 6000 મંદિરની પહેલી હાર અને 6000 મંદિરની આ બીજી હાર, વચ્ચે 2 થંભોની હાર અને 3 ગલી આવશે. એટલે પહેલી ગલી અહીંયા આગળ કાઉન્ટ થઈ જશે કે ગલી પાર કરી અને આપણે 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કરીશું. હવે 28 સ્તંભનો ચોક કેમ કહે છે આને? 28 સ્તંભનો ચોક મોટું કરું છું. આમાં આપણને બહુ ક્લિયર દેખાય છે કે આ ગલી આપણે પાસ કરી અને અહીંયા પડી 2 મંદિરની, જેવી રીતે આપણે 2 મંદિરનો દરવાજોની મોટી મહેરાબ હતી એવી રીતે અહીંયા બી 2 મંદિરની જગ્યા થશે, અને અહીંયાથી આપણે બધા સાથે અહીંયા પ્રવેશ કરીશું. તો આને 28 સ્તંભનો ચોક કેમ કે છે કે પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં 10-10 સ્તંભ છે. આપણે સાથે બધા જ કાઉન્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 મંદિર આની લંબાઈ થશે. હવે આપણે ઉત્તર દિશાથી કાઉન્ટ કરીશું તો 1 2 3 4. 4 ઉત્તરમાં, 4 દક્ષિણમાં, 10 પશ્ચિમમાં અને 10 પૂર્વમાં. ટોટલ થંભ થાય છે 10 + 10 20, 4 + 4 8, સો 20 + 8 28 થંભ કા ચોક, એને 28 થંભનો ચોક કહે છે. તો આ કેટલા મંદિરનો આવે છે કે અહીંયા 10 મંદિર, 10 થંભ કર્યા એટલે 10 મંદિર,
અને આ બાજુ 4 થંભ કર્યા, પણ અહીંયા આગળ 5 મંદિરનો આવશે, એટલે 10 મંદિરનો એ લંબાઈ અને 5 મંદિરની એની અહીંયા પહોળાઈ આવશે. હવે આ મંદિરમાં આપણે આ 28 સ્તંભના ચોકમાં આપણે રાજજી સાથે શું લીલા કરીએ છીએ આપણે એ સમજી લઈએ. અહીંયા બીજું બી છે કે આ જે અહીંયા 28 સ્તંભની ચોક, આમાં વધારે ખબર પડશે કે 28 સ્તંભની ચોકમાં બહાર બી આપણને એક મંદિરની અહીંયા જગ્યા લાગે છે, રાઈટ, ચારે દિશાઓમાં. તો એ બી આપણી અહીંયા બી પરિક્રમા છે, પરિક્રમા રસ છે અહીંયા. એટલે ટોટલ આપણો 10 મંદિર એન્ડ 5 મંદિર, પણ પરિક્રમા રસ સાથે ગણીએ તો આપણે એક મંદિર વધારી દઈએ છીએ કે 12 મંદિર થઈ જાય છે, અને અહીંયા આગળ પછી 7 મંદિર થઈ જાય છે. હવે 28 મંદિરમાં આપણે 28 મંદિરમાં આપણી બેઠક છે રાજજી સાથે. આપણે કૃષ્ણ પક્ષમાં વનોમાં જઈએ છીએ તો આપણે 6 વાગે પાછા આવીએ છીએ, ત્યારે આપણે રાજજી સાથે અહીંયા બેઠા બેઠા જે વનોમાં આપણે લીલા કરી રાજજી સાથે, રામતો કરી, ખેલ કર્યા, ઝૂલા ઝૂલ્યા, એ બધી મીઠી મીઠી વાતો આપણે આ 28 સ્તંભના ચોકમાં કરીએ છીએ. અને એના થંભ બી અલગ અલગ હીરાના આવ્યા છે, અલગ અલગ કલરના આવ્યા છે, અને એમાં બી ચિત્રકારી આવેલી છે. ઓકે, મોટો થઈ ગયો બીજો. અને એમાં તમે જોશો કે એમાં બી બે મંદિરની અહીંયા આગળ મહેરાવ બનેલી છે, કે આપણે જે 28 સ્તંભમાં અહીંયા બાજુમાંથી જે અહીંયાથી પ્રવેશ કર્યો 28 સ્તંભમાંથી, તો એ બી 2 મંદિરની, અને જ્યારે આપણે સામે રસોઈની હવેલીમાં પ્રવેશ કરું ત્યાં બી આપણે 2 મંદિરની આવી મહેરાવ આવશે. અને વચ્ચે બી જે રોસ છે એ આપણે ખાલી કાર્પેટ, એક લાઈક રેડ કલરની કાર્પેટ છે, અને નીચે બી નરમ ગીલમ કાર્પેટ અને સોફા, તકીએ. તો આપણો 28 સ્તંભના ચોક આપણે સમજી લીધો. હવે 28 સ્તંભના ચોકમાંથી આપણે રસોઈની હવેલીમાં પ્રવેશ કરવાનો છે. પહેલી રસોઈની હવેલી, જે આપણે ફીરાવા જોયા હતા, 4 ચોરસ હવેલીના, 4 ગોળ હવેલીના, એમાં આ પહેલો ફીરાવો સ્ટાર્ટ થયો અહીંયાથી. એ હું તમને પહેલા ફીરાવાનો પિક્ચર બતાવી દઉં કે આપણે હવેલી ક્યાંથી સ્ટાર્ટ થાય છે. આપણે આ ફીરાવા સ્ટાર્ટ કરેલા, ફીરાવા હવે સ્ટાર્ટ થયા. આપણે 28 સ્તંભનો ચોક અહીંયા ફિનિશ થઈ, અહીંયા આગળ પાર કર્યો આપણે 28 સ્તંભના ચોકને સમજી લીધો. હવે આપણે પહેલી જે હવેલી અહીંયા આગળ આવશે એ રસોઈની હવેલી આવશે. તો આપણે એ રસોઈની હવેલીને હવે સમજીએ છીએ. આમાં બી તમને ખબર પડશે કે જો આપણે 7 વન હતા, 7 વનની અંદર આપણે અહીંયા આગળ 3 વનની અંદર જો ચાંદની ચોક હતો, અમૃત વનની અંદર ચાંદની ચોકમાંથી આપણે 100 સીડિયા ચડ્યા, ધામ દરવાજા આવ્યા. ધામ દરવાજાને લગતે હુએ 6000 મંદિરની પહેલી હાર, 2 થંભની 3 ગલી અને 2 થંભને પાર કર્યા, તો આપણે આખું રાઉન્ડમાં બીજી આવશે. તો આપણે પહેલા સમજેલા કે એક દિશામાં આ મંદિરો છે એ બી 1500 પૂર્વમાં, 1500 દક્ષિણમાં, 1500 પશ્ચિમમાં એન્ડ 1500 આપણે ઉત્તરમાં, એમ કરી 6000 મંદિરની પહેલી હાર. એવી સેમ થિંગ 6000 મંદિરની આ બીજી હાર આવશે. આપણે હવે 28 સ્તંભનો ચોક પાર કર્યો. 28 સ્તંભના ચોકમાંથી આપણે આ પહેલી હવેલી જે આવશે, મોટું કરું છું એટલે ખ્યાલ આવે. 28 સ્તંભના ચોકમાંથી પહેલી રસોઈની હવેલીમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જે બાજુમાં ફોટો છે એમાં બી આપણને દેખાય છે કે આ રસોઈની પહેલો ફીરાવો છે ચોરસમાં, રસોઈની હવેલીમાં આપણે પ્રવેશ કરીએ છીએ.
તો રસોઈની હવેલીમાંથી આપણે બંને ફોટા સાથે ચાલશે. 28 સ્તંભનો ચોક આપણે સમજી લીધો. એમાં આગળ પછી એક ગલી આવશે. એક ગલીમાંથી પાર કરી અને જે આ ગ્રીન દેખાય છે એ આપણી દહેલાન છે 11 મંદિરની. તો હવે દહેલાન કેવી રીતે બની? આપણે પહેલા હવેલીને સમજી લઈએ કે આ જે ચોરસ હવેલી આવી છે, પહેલા ફેરાવાની પહેલી હવેલી, એ આખી આ હવેલી છે અહીંયાથી. હવે એ હવેલીમાં બધી જ હવેલીઓની અંદર મંદિર આવેલા છે. જેવા આપણે અહીંયા 6000 મંદિરની 2 હાર કરીને એવા જ સેમ મંદિર અહીંયા બધી જ હવેલીની અંદર મંદિર આવેલા છે. તો મંદિર દરેક હવેલીમાં 4 દિશાઓમાં દરવાજા પહેલા આવે અને દરવાજાની આજુબાજુમાં 10 મંદિર, 10 મંદિર પશ્ચિમમાં અને 10 મંદિર પૂર્વમાં. દરવાજાની સાઈઝ બતાવું છું, દિશા. તો ચારેય દિશાઓમાં 10 મંદિર છે. આપણે પશ્ચિમમાં ગણીએ તો દરવાજો 10 મંદિર, 10 મંદિર 20, એટલે 20 મંદિર એક દિશામાં થયા. 20 પશ્ચિમમાં, 20 ઉત્તરમાં, 20 પૂર્વમાં અને 20 દક્ષિણમાં. પણ અહીંયા આગળ જે રસોઈની હવેલીમાં છે એમાં કઈ ડિફરન્ટ છે. કેમ કે આપણે અહીંયા આગળ 28 સ્તંભના ચોકમાંથી રસોઈની હવેલીમાં આપણે ચોકમાં અહીંયા ભોજન કરવા જઈએ છીએ. એટલે એક જ અહીંયા દરવાજો હોય તો બધા સાથે કેવી રીતે જઈ શકીએ? એની માટે અહીંયા 10 મંદિર એમ નથી આવ્યા અને 10 મંદિરની જગ્યાએ દહેલાન કર્યું છે. અહીંયા 11 મંદિરની દહેલાન છે, પણ એક મંદિરનો દરવાજો બી છે, એટલે દરવાજો બી નથી કર્યો અહીંયા. એટલે પૂરી દહેલાન. દહેલાન કોને કહેવાય? દહેલાન એટલે લોબી. એમાં થંભોની શોભા આવી છે. અહીંયા દેખાય છે કે એમાં થંભની શોભા આવી છે, 2 થંભોની શોભા. પણ આપણે બધા થંભોની ઉપર મહેરાવ હોય છે, આપણે બધા નીચેથી સાથે અહીંયા રસોઈની હવેલીમાં પ્રવેશ કરી શકીએ છીએ. તો રસોઈની હવેલીમાં પહેલા તો આપણે મંદિરની સમજી લીધા. હવે મંદિર સમજી લીધા તો એમાં આપણે રસોઈ ક્યાં થાય છે પહેલા એ સમજી લઈએ કે અહીંયા અંદર થઈ અને આપણી જે પહેલી ગલી આવી હતી એ ગલીમાં આપણે ઉત્તર દિશામાં જઈએ તો 3 મુખ્ય મંદિર આવ્યા છે. અહીંયા લેફ્ટ સાઈડના જે ફોટામાં પિક્ચરમાં છે એમાં લખેલું છે કે રસોઈનું પહેલું મંદિર છે એ શ્યામ મંદિર છે, બીજું છે એ સીડીઓનું મંદિર છે અને ત્રીજું એ શ્વેત મંદિર છે. પણ એ મંદિર કંઈ અલગ નથી. જે અહીંયા 10 મંદિર છે એમાં જ આ 3 મંદિર લીધેલા છે. એ 10 મંદિરમાંથી જ આ 3 મંદિરને અલગ રૂપ આપી દીધું છે કે શ્યામ મંદિર છે એમાં રસોઈ બને છે, વચ્ચે જે મંદિર છે એમાં સીડીઓ, આપણે સીડિયા છે મતલબ આપણે પહેલી ભોમથી 9 ભોમમાં આવી જઈ કરી શકીએ છીએ. ઇવન 10મી આકાશીમાંથી આમાંથી જવાય છે. શ્વેત મંદિર છે એમાં આપણે ભોજનની સામગ્રી બધી રાખીએ છીએ. હવે એ મંદિર હું ડિટેલમાં બતાવી દઉં. અહીંયા આગળ દેખાય છે આપણને કે આ મંદિર છે, મંદિરની સાથે જ આવેલા છે. તો એમાં શ્યામ મંદિર છે, એને ઈશાન કોનામાં કહેવાય છે કારણ કે ઈશાન કોનામાં આવેલું છે. પછી સીડીઓવાળું મંદિર છે અને એની સાથે શ્વેત મંદિર છે જે આપણે ભોજનની સામગ્રી રાખીએ છીએ. કે સવારે જે હરખબાઈનું જૂથ શાક તરકારી લઈને આવે છે એ બધી શાક તરકારી લાડબાઈનું જૂથ છે એ ભોજન સામગ્રી બધી શ્વેત મંદિરમાં રાખે છે. એટલે આ 3 મુખ્ય મંદિર છે, રસોઈનું મંદિર, સીડીઓ કા મંદિર એન્ડ શ્વેત મંદિર 3. હવે આપણે ચબૂતરાને સમજીશું કે આપણે અહીંયાથી એન્ટર થયા 28 સ્તંભના ચોકમાં, 11 મંદિરની દહેલાન આવી. 11 મંદિરની દહેલાનની આજુબાજુમાં 2 થંભોની હાર છે. પછી ગલી, થંભ અને 3 સીડી ચડી અને આપણે કમરભર ઊંચો ચબૂતરો આવેલું છે. અને ચબૂતરાની ચારો દિશામાં થંભ છે, એટલે ઉપર મહેરાવ બી લાગશે આપણને. મહેરાવ બી આપણને દેખાય છે અહીંયા. હવે ચબૂતરા ઉપર આપણે ભોજન લીલા કરીએ છીએ. પણ ક્યારે કરીએ છીએ ભોજન લીલા? કે કૃષ્ણ પક્ષમાં. કૃષ્ણ પક્ષમાં આપણે વનોમાંથી 6 o'clock આવી જઈએ છીએ ત્યારે આપણે રાત્રિનું ભોજન રાજી સાથે અહીંયા ચબૂતરા ઉપર કરીએ છીએ. ચબૂતરા ઉપર રાજીનું સિંહાસન છે ઓર બધી સખી અહીં બેસે છે. લાડબાઈ શ્યામ મંદિરમાંથી ભોજનનો થાળ લઈને આવે છે. તો આપણે રાજી સાથે અહીંયા આગળ ભોજન કરતા કરતા બી મીઠી મીઠી વાતો કરીએ છીએ. દો જોડે ઇન ચબૂતરે જબ બેઠે યુગલ કિશોર, ટાળી રૂહે મિલ બાતા કરે
इत प्यार बतावत जोर, सो हम राज्य के साथ बातें करते करते भी भोजन आरोगते हैं। क्यों कहूँ सुंदरता स्वरूप की, क्यों क्यों कहूँ मीठे नैन, क्यों कहूँ इन मेहर की, रस भरे काड़े बैन। एक बात करे राज सो, इत दूजी पावत सुख। एक सखी राज्य के साथ भोजन आरोगते आरोगते बात करती है तो दूजी सखी सुख पाती है। कोई ढीक डाढ़ी रहे, देखे नूर जमाल का मुख, કોઈ સખી રાજી કા મુખારવિંદ નિહાળતી. તો આપણે ભોજનની લીલા અહીંયા ચબૂતરા પર કરીએ છીએ. હવે આપણે રાત્રિના ભોજનની તો વાત થઈ, પણ હવે દિવસના લંચની વાત, કે આપણે બપોરનું રાજભોગ ક્યાં કરીએ છીએ એ બી રસોઈની હવેલીમાં જ આપણે સમજી લઈએ. તો રસોઈની હવેલીમાં જેવી રીતે આપણે પૂર્વની દહેલાન જોઈ, આપણે પૂર્વથી એન્ટર થયા, એવી જ રીતે ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં 10-10 મંદિર દરવાજાથી આવે છે. એ 10 મંદિર અહીંયા બી નથી કર્યા બંને સાઈડે, એની જગ્યાએ અહીંયા બી દહેલાન કરેલી છે અને દહેલાનમાં 2 થંભોની શોભા આવી છે. તો આપણે બપોરના જે રાજભોગ આરોગીએ છીએ સખિયા, રાજ્યનો રાજભોગ આપણે ત્રીજી ભોગમાં રાજ્યને આરોગવાઈએ છીએ અને આપણે બધી જ સખિયા અહીંયા આગળ દહેલાનોમાં આવી અને રાજભોગ આપણે આરોગીએ છીએ. તો અહીંયા 10-10 મંદિરની દહેલાન થશે અને ઉત્તરમાં અને દક્ષિણમાં 10-10 મંદિરની દહેલાન, પૂર્વમાં 11 મંદિરની દહેલાન, કેમ કે એક મંદિરનો દરવાજો અહીંયા નથી આવ્યો તો એની સાથે આપણે 11 મંદિરની દહેલાન થશે. પૂર્વ કી દહેલાન અહીંયા કહે છે, પૂર્વ કી દહેલાન. આ પૂર્વની દહેલાન છે, પણ દહેલાનમાં થંભની આવી છે, પણ આ જે મંદિર નથી આવ્યા, પણ મંદિરની જગ્યાએ પાછળ દીવાર આવેલી છે. કારણ કે જો દીવાર ના આવે તો પછી પાછળ બી થંભોની હાર ને બધું દેખાય, તો આ એક દહેલાન જેવું શોભા ના લાગે અહીંયા આગળ જમવાની. એટલા માટે પાછળની દીવાર આવી છે, આગળની દીવાર નથી આવી અને ખુલ્લી કરી થંભોની હાર કરી અને અહીંયા આગળ લાંબી દહેલાન કરી છે, જે સખિયા બપોરનું અહીંયા આગળ રાજભોગ આરોગ્ય છે. અહીંયા આગળ આપણે બી જોઈ શકીશું, આ ફોટામાં બી દેખાય છે કે આપણી આ દહેલાન બનાવી છે તો એક થંભોની હાર તો આવી છે, પણ પાછળ અહીંયા આગળ દીવાર આવેલી છે. જેવી રીતે અહીંયા મંદિરોની હાર છે તો અહીંયા મંદિરની જગ્યાએ થંભ અને એક જ દીવાર કરેલી છે. અહીંયા બી આપણને આ ફોટામાં બી દહેલાન આપણને દેખાય છે અને બીજા ફોટામાં બી બતાવું છું. તો આપણે આજે રસોઈની હવેલી સમજી લીધી. સ્તંભનો ચોક, રસોઈની હવેલી. હવે મૂળ મિલાવા, પણ આમાં આપણને અહીંયા આગળ 24 મહેરાવા કયા છે, પણ તો અહીંયા આગળ દરવાજો આવે છે અને દરવાજાની આજુબાજુ ચબૂતરા આવે છે 2. એવી રીતે આ બીજી હવેલી સ્ટાર્ટ થાય છે. બીજી હવેલીમાં બી દરવાજાની આજુબાજુ 2 ચબૂતરા આવે છે, એટલે અહીંયા વચ્ચે ગલી આવે છે બંને અને 2 ચબૂતરા, એટલે આ 4 ચબૂતરા થયા. તો એની 24 ઉપર મહેરાવ થાય છે. એવું સેમ થિંગ અહીંયા ચોક આવે છે તો ચોકની બી 24 મહેરાબ ઉપર થાય છે. હવે આપણે મૂળ મિલાવામાં પ્રવેશ કરીશું, પણ આપણે પહેલા મૂળ મિલાવામાં પ્રવેશ કરતા પહેલા આપણે મૂળ મિલાવાની આપણે ફિરાવા સમજી લઈએ, કે જે આપણે ફ્લોર પ્લાન પહેલા જોઈ લો. તો પહેલી હવેલી આપણી રસોઈની હવેલી હતી. હવે રસોઈની હવેલીમાંથી આપણે મૂળ મિલાવામાં જવા માટે આપણે બીજી હવેલીમાં જવાનું, બીજીથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. તો એ કેવી રીતે જવાશે? કેમ કે આ હવેલીમાં કમરભર, બધી હવેલીની અંદર કમરભર ઊંચો ચબૂતરો આવેલો છે. તો એ બી આપણે 3 સીડી ચડવાની, 3 સીડી ઉતરવાની, 3 સીડી ચડી ઉતરી આપણે 5મી ગોર મૂળ મિલાવેની હવેલીમાં આપણે પ્રવેશ કરવાનો છે. તો એ કેવી રીતે પ્રવેશ કરવાનો છે એ આપણે બીજા ફોટામાં સમજી લઈશું.
આપણી લાસ્ટ 4 ચોરસ હવેલીમાં આ છેલ્લી હવેલી છે. એ હવેલીને પાર કરીશું તો પછી પહેલી આવશે આપણી આ મૂળ મિલાવાની હવેલી. આપણી બ્લુપ્રિન્ટ છે. રસોઈની હવેલી, જે 24 મહેરાવ કહ્યું આપણને, એ 24 મહેરાવ 28 સ્તંભના ચોકને બી આપણે સમજી લીધો હતો. હવે અહીંયાથી આપણે 3 સીડી ચડી અને હવેલીમાં આવીશું. ફરી પાછી 3 સીડી અને વચ્ચે ગલી, 2 થંભોની હાર ઓર ગલી બી આપણે પાર કરીશું. એવી રીતે આપણે અહીંયા આગળ મિલાવાની હવેલીમાં હવે પ્રવેશ કરીએ છીએ. પહેલી ગોલ મૂળ મિલાવાની હવેલી, રંગમહલની પહેલી ભોમ, પ્રથમ ગોલ હવેલી મૂળ મિલાવા. મૂળ મિલાવાની હવેલીમાં આપણે અહીંયા બી પૂર્વ દિશાથી પ્રવેશ કરીશું. તો પૂર્વ દિશામાં પ્રવેશ કરતા પહેલા બહાર એક થંભોની હાર આવશે. એ બી 64 થંભ આવશે. એ 64 થંભની હાર પાર કરીશું ત્યારે આપણે દરવાજા આવશે અને દરવાજાની આજુબાજુમાં 2 ચબૂતરા આવશે. એ એક મંદિરના ચબૂતરા છે અને બધી જ હવેલી પહેલી 64 થંભની હાર અને પછી મંદિરની હાર આવશે. એ બંનેની વચ્ચે બી જગ્યા બી એક મંદિરની રહેશે. મંદિરની હાર પછી બીજા થંભોની હાર આવશે 64, એની વચ્ચે બંને જગ્યા એક મંદિરની. હવે બીજા થંભોની હાર પાર કરી અને ચબૂતરો આવશે, એ બી વચ્ચે એક મંદિરની હાર છે, જગ્યા છે આપણે. હવે દરવાજાથી આપણે અંદર પ્રવેશ કરીશું. દરવાજાની આજુબાજુ ચબૂતરા, જેવી રીતે રંગમહોલની આપણે અંદર એન્ટર થયા, આજુબાજુ ચબૂતરા હતા, એવી રીતે સેમ દરવાજાની આજુબાજુમાં ચબૂતરા છે અને દરવાજાની સાથે લગતા હુઆ સેમ અહીંયા મંદિર આવ્યા છે. જેવું ત્યાં આપણે 6000 મંદિરની હાર આવી હતી આપણે પ્રથમમાં, અહીંયા ઘડી 60 મંદિર આવશે. કેમ કે થંભ 64 આવશે પણ મંદિર 60 આવશે, કેમ કે 4 દિશાઓમાં દરવાજા છે. પૂર્વનો દરવાજો, પશ્ચિમનો દરવાજો, ઉત્તરનો અને દક્ષિણનો. તો એક એક મંદિર દરવાજાએ લીધેલું છે, એટલે મંદિર આપણે આવશે 60 મંદિર આવશે. તો 60 મંદિરમાં આપણે પાર કરી અંદર ગયા તો બીજા થંભોની હાર 64 આવશે. એ બી સેમ આવશે જે બહાર થંભોની હાર આવી હતી એવું. એ થંભોની હાર પાર કરી અને આપણે અંદર પ્રવેશ કરીશું તો અંદર એક કમરભર ઊંચો ચબૂતરો આવશે. કમરભર ઊંચો ચબૂતરો, કમરભર ઊંચા ચબૂતરાની ઉપર કિનાર પર ફરી 64 થંભોની હાર આવેલી છે. 64 થંભોની હાર 3 પગથિયા, આપણે કમરભર ઊંચો છે એટલે આપણે 3 સીડી ચડી અને ચબૂતરાની ઉપર આવીશું. ચબૂતરાની ઉપર નરમ ગીલમ કાર્પેટ છે. 1000 પંખુડીના ફૂલનું કમલનું ફૂલ છે, તેનું ચિત્રામણ છે કાર્પેટની ઉપર. પછી વચ્ચે સિંહાસન છે. તો એ હવે આપણે બીજા ફોટામાં સમજી લઈશું. પણ તે પહેલા આપણે આ થંભ કેવી રીતે આવેલા છે. થંભ આપણે 64 થંભ ચબૂતરા, આપણે ચોપાઈ વાંચીશું અહીંયા આગળ કે કહું 64 થંભો કા બેવરા, 4 घात 12 नंग, बने चारों तरफ जुदे जुदे, भय सोले जिनसो रंग. तो चारों तरफ एक एक रंग के, तैसी तरफो 4, नए नए रंग एक दूजे संग, चारों तरफो 64 सुमार. तो 64 थंभ आया છે આપણે ચારો દિશાઓમાં અને ચારો દિશાઓમાં 12 થંભ આપણે 16 થંભ છે એક દિશામાં. આપણે પૂર્વથી દક્ષિણ દિશામાં જઈએ તો 16 થંભ છે. એમાં 4 ધાતુના આયા છે અને 8 નંગના આયા છે, 12 નંગના આયા છે. તો આપણે થંભનું કાઉન્ટ કરીશું. બીજા ફોટામાં કલર સાથે અહીંયા આગળ થંભ આપેલા છે. તો આપણે અહીંયા પૂર્વ દિશાથી અંદર એન્ટર થયા તો આ પહેલા થંભોની હાર આપણી, પછી મંદિરની હાર આપણે જોઈ, બીજા થંભોની હાર 64 અને કમરભર ઊંચો ચબૂતરો અને એના કિનાર પર ઉપર બી આપણે અહીંયા થંભોની હાર નિહાળીએ છીએ. એની ઉપર લાલ કલરની કાર્પેટ છે અને કમળનું ફૂલની કૃતિ છે વચ્ચે અને એની ઉપર આપણે સિંહાસન છે.
તો થંભ આપણે પૂર્વથી દક્ષિણ દિશામાં આપણે થંભના નામ બી અહીંયા ઉપર આપેલા છે, તમે એ બી વાંચી શકો, પણ આમાં ક્લિયર દેખાય છે થંભ. તો પૂર્વ દિશામાં આપણે 2 5ના થંભ આવેલા છે. પૂર્વ દિશામાં આપણે 2 5ના થંભ આવેલા છે અને એની આજુબાજુમાં નીલવી થંભાયા છે. તો પૂર્વથી આપણે પશ્ચિમમાં જઈશું તો પહેલા 2 નીલવી થંભ, 3 સીડિયાની આજુબાજુમાં 2 નીલવી થંભ અને એની આજુબાજુમાં 5ના થંભ આવશે. આપણે ઉત્તર દિશામાં જોઈશું તો ઉત્તર દિશામાં 2 પૃથ્વીરાજ અને એની આજુબાજુમાં 2 માણિકના થંભ. હવે ઉત્તરથી આપણે સામે દક્ષિણમાં જોઈશું તો 2 માણિક અને 2 એની આજુબાજુમાં પૃથ્વીરાજના થંભ હશે. એક દિશામાં, હરેક દિશામાં જે થંભ આવેલા છે એ આપણે પૂર્વથી દક્ષિણ દિશામાં આપણે પરિક્રમા કરીએ અત્યારે. તો પૂર્વમાં પહેલો 5 અને એના કલર બી આપણે 5નો કલર થશે ગ્રીન કલર અને એની બાજુમાં નીલવી બ્લુ કલર આવશે. હીરા, લશુનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, ચાંદી, નૂર, કંચન, ફિરોજા, કપૂરિયા, પૃથ્વીરાજ એન્ડ માણિક. પછી માણિકથી સ્ટાર્ટ થશે, માણિક, પૃથ્વીરાજ. પણ અહીંયા જે થંભ હશે પછી આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. 5 નીલવી, હીરા, લશુનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, ચાંદી, નૂર, કંચન, ફિરોજા, કપૂરિયા અને પૃથ્વીરાજ આવશે. એટલે એવી રીતે આપણે પૂરી અહીંયા આગળ પરિક્રમા કરીશું. પશ્ચિમ દિશાથી આપણે અહીંયા જે દક્ષિણમાં જઈએ તો આપણે આવશે પહેલા 5 નીલવી, હીરા, લશુનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, ચાંદી, નૂર, કંચન, ફિરોજા, કપૂરિયા એન્ડ માણિક. અને પછી અહીંયા આગળ પૃથ્વીરાજના 2 થંભ અને માણિકના થંભ પાર કરીએ તો આપણે પછી અહીંયાથી જઈએ છીએ. અહીંયાથી પૂર્વથી આપણે ઉત્તરમાં જઈએ તો સેમ 5 નીલવી, 5 નીલવી, હીરા, લશનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, ચાંદી, કંચન, નૂર, હેમ, ચાંદી, નૂર, કંચન, ફિરોજા, કપૂરિયા, માણિક એન્ડ પૃથ્વીરાજ. તો 64 થંભ ચબૂતરા એ ચાર નામ 4 ધાત કે હેમ, કંચન, ચાंदी, नूर. એ ધાતુના છે હેમ, કંચન, ચાंदी અને नूर. ये 4 रंगों का बेवरा लिए खड़े हुजूर और 12 जवेरों का बेवर 5 पाने, हीरा, पृथ्वीराज, मानिक, मोती, गोमादिक, फिरोजा, विराज. ये 12 नंग नीलवी और लशनिया और परवाली और रंग कपूरिया ए रंग 12 इन मिशाल. ये 4 द्वार 4 रंग के 8 थंब भये जो इन 5 मानिक और नीलवी द्वार पृथ्वीराज चौथी रोशन. 4 द्वार 4 रंग मतलब 4 द्वार पूर्व उत्तर पूर्व पश्चिम उत्तर અને દક્ષિણ 4 દ્વાર 4 રંગ મતલબ પૂર્વમાં આપણે કહ્યું કે 5 અને નીલવી, પશ્ચિમમાં નીલવી એન્ડ 5, ઉત્તરમાં પૃથ્વીરાજ એન્ડ માણિક, દક્ષિણમાં માણિક એન્ડ પૃથ્વીરાજ. और थंब 2 5 के दो तरफे नीलवी संग द्वार नीलवी संग 2 5 के करे सामसामी संग. તો સામસામી સંઘ મતલબ બધા જ જે થંભ આવેલા છે અહીંયા આપણે બીજા પિક્ચરમાં જોઈશું કે સામસામી આવેલા છે. જે 5 છે એની સામે 5 આવશે, નીલવી છે એની સામે નીલવી આવશે. તો આમને સામને સેમ કલરનું નૂર આવે છે. આ પિક્ચરમાં આપણે જોઈશું કે આપણે કેવી રીતે અહીંયા બેઠેલા છે. જસ્ટ પિક્ચર છે કે આપણે આવી રીતે રૂહે બેઠેલી છે, વચ્ચે કમરભર ઊંચો ચબૂતરો છે અને એની ઉપર સિંહાસન છે અને ઉપર ચંદ્રવા છે. ચંદ્રવામાંથી નીચે નૂર આવે છે અને નીચેથી ઉપર બી નૂર. હવે આપણે થંભ સમજીશું કે એ થંભ અહીંયા આપણને દેખાય છે કે આપણે અહીંયાથી ચબૂતરા ઉપર કમરભર ઊંચા ચબૂતરા ઉપર ગયા તો 3
સીડિયા ચડી, 2 સીડિયા અને અહીંયા આગળ ચબૂતરાને બી એક સ્ટેપ ગણે છે, એટલે 3 પગથિયા ચબૂતરા ઉપર આવ્યા. અને ચબૂતરાની ઉપર જે કાર્પેટ આપણે કરી કે કાર્પેટની કિનાર, આ જે કિનાર કાર્પેટની દેખાય છે એમાં બી 4 કલર છે, શ્યામ, શ્વેત, હરો એન્ડ પીલો. અને જે આપણે 64 થંભની વાત કરી એમાં 64 થંભની વચ્ચે જે જગ્યા છે તેમાં કઠેડો આવેલો છે. અને કઠેડાને લગતે હુએ તકીએ, કઠેડાને લગતે હુએ આ ફોટામાં દેખાય છે કે તકિયા બી આવેલા છે. તો આપણે જે 64 થંભ કર્યા એ થંભને સમજીએ કે એક થંભ ને બીજા થંભની વચ્ચેનું અંતર બી એક મંદિરનું છે. હવે એ થંભમાં બી શું છે કે આપણે પહલ સમજ લઈએ કે થંભ કેવા છે. થંભની સાઈઝ બી મોટી છે, આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ અહીંયા આગળ આ ફોટામાં અહીંયા આગળ આપણે બતાવેલું છે કે થંભમાં બી પહલ આવેલી છે. જેવી રીતે આપણે 201 હાંસ ગણ્યા હતા રંગ મહોલમાં, કે જે પેન્સિલને કેવી રીતે પહલ આવે છે, સાઈડ પહલ મતલબ સાઈડ, અને એને હાંસ બી કહે છે અને પહલ બી કહે છે. તો એવી સાઈડના થંભ છે આ. નીચે 4 પહલ આવે મતલબ ચોરસ છે એવી રીતે, એટલે 4 પહલ થાય, 4 સાઈડ. એની ઉપર 8 પહલ છે, 8 પહલ કરો, હાંસ બી ગણો. એની ઉપર જે છે 16 છે, 16 પહલ છે. એની ઉપર આવશે 8 પહલ, અને ફરી ઉપર અહીંયા આગળ 4 પહલ, જે બીજા બી થંભમાં આપણે જોઈ શકીએ છીએ. આમાં બી જો 4 અહીંયા ઉપર દેખાય છે આપણને. તો આ આપણે અહીંયા બી આપણે જ્યારે જે થંભોની શોભા આવેલી છે, અહીંયા આપણને 3 સીડિયા દેખાય છે, અને આ પૂરું અહીંયા આગળ રંગમાં ચબૂતરાની શોભા આપણને આમાં ક્લિયર દેખાય છે. ઓકે, હવે આપણે સમજીશું જે કમલનું 1000 પંખુડીનું ફૂલ છે એમાં વચ્ચે રાજીનું સિંહાસન છે, કંચન રંગનું સિંહાસન. આપણે સિંહાસનને થોડું વધારે મોટું કરીશું. અને તકિયા જે આજે કઠેડા ઉપર આપણે કહીએ છીએ તકિયા, એની બી શોભા છે. અને ઉપર ચંદ્રવા, અને ચંદ્રવાની ઉપર કિનાર પર જે ઝાલર લટકે છે એ બી અહીંયા શોભા આપણને દેખાય છે. ઓકે, હવે આપણે સિંહાસનની શોભા સમજીએ. સિંહાસન છે ડાએ કંચન રંગનું સિંહાસન છે. છે પાએ 1 2 3 4 5 6 પાએ, 6 डांडे, 1 2 3 4 5 6, 6 डांडे. 2 छतरियां, छतरियों ऊपर कलश, डांडे ऊपर कलश. और ये जो डांडे છે ये भी 10 पहल છે દાંડાના બી. જેવી રીતે આપણે હમણાં મૂલ મિલાવવાના સ્તંભની વાત કરી, 64 થંભના આપણે સમજ્યા, એવી રીતે સેમ અહીંયા આગળ આપણે કહે છે 10 રંગ કી ઝલકત હે. તો 10 અહીંયા બી 10 પહલ પડે છે એક દાંડીમાં. એટલે આપણે જે બી દિશાઓમાંથી જોઈએ છે એ દિશાઓમાંથી આપણને અલગ અલગ કલર અહીંયા દેખાય છે. 1 ગાદી, 2 ચાકલે, ઉપર 5 તકીએ. યુગલ સ્વરૂપ, નીચે 2 નૂરની ચોકી આવેલી છે. આમાં આપણે જોઈ શકીશું કે આપણને મૂલ મિલાવાનું પૂરું પિક્ચર આમાં દેખાય છે. કમરભર ઊંચો ચબૂતરો છે, 3 સીડિયા છે, અને જે કમરભર ઊંચો ચબૂતરો છે એના કિનાર પર થંભ છે, અને 2 થંભોની વચ્ચે જે કઠેડો આવેલો છે, અને આગળ તકીએ રાખીએ છીએ. આપણે સિંહાસનને સમજી લીધું. હવે રાજી અને શ્યામાજીનો શ્રૃંગાર સમજીશું. इन सिंहासन ऊपर बैठे युगल किशोर, वस्त्र भूखन श्रृंगार, सुंदर ज्योत अति जोर. તો આપણે ચોપાઈને જોઈને કરવું હોય તો બી કરી શકીશું. ચારો ચરણ સુંદર સુખદાયી, મુખન ભૂખન કી શોભા,
મુખ વરની ન જાય, ચારો ચરણ મતલબ રાજીના 2 ચરણ અને શ્યામાજીના 2 ચરણ, અને ભૂખરની શોભા રાજીને ચરણ કમલમાં ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડલા પહેરેલા છે. ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડલા અલેખે અનવટ વિચુવા શ્રી શ્યામાજી વિશેખે. श्यामाजी ने चरण कमल में अनवट मतलब अंगूठे में अनवट पहना है और उंगलियों में चरण कमल की उंगलियों में विचुवा पहना है. नीलो और श्यामा जी ने भी चरण कमल के कांड़े में झांझरी, घूंघरी, कांबी, कड़ला पहना है. नीलो है चरणिया केसरी इजार. नीलो चरणिया और राजीनी के श्यामा जी नो नीलो चरणिया और राजीनी केसरी इजार. श्वेत दावन जाई करे जलकार. राजीनो जे श्वेत दावन છે મતલબ જામા છે, જામાની વચ્ચે જે પટુકા કરેલું છે ને નીચેનો ભાગ છે એને દાવન કહેવાય છે. તો શ્વેત મતલબ સફેદ કલરનો છે. શ્વેત દાવન જાઈ કરે જલકાર. ચોલી શ્યામ જડાવ સાડી સેંદુરિયા રંગ જાડે. ચોલી શ્યામ મતલબ શ્યામાજીની જે ચોલી છે, બ્લાઉઝ છે એ શ્યામ રંગનો છે અને સાડી જે છે એ સેંદુરિયા રંગની છે. હૈડે પર હાર શોભા અધિક બિરાજે. જરી જામા શ્વેત જડા. હૈડે પર હાર અધિક શોભા વિરાજે. શ્યામાજીને હૈડે પર 7 હાર પહેરેલા છે. પહેલો હાર છે કંઠસરી, હીરા, માણેક, મોતી, નીલવી, લસનિયા અને જે મોટો હાર છે એ ચંપાકલીનો હાર છે. તો હૈડે પર હાર શોભા અધિક વિરાજે. જરી જામા શ્વેત જડાવ અંગ સોહે. નીલો પીલો પટુકા દેખન મન મોહે. નીલો પીલો પટુકા જે આપણે અહીંયા આગળ કમર પર જામા ઉપર જે પટુકા વચ્ચે રાજ્ય કમરમાં પહેરેલો છે એ નીલો અને પીલો કલરનો પટુકા દેખત મન મોહે. ઇતના સુંદર છે તો આપણું જોઈને મન મોહી જાય છે. જામે ઉપર ચાદર રંગ આસમાની મતલબ રાજીના ઉપર જે પિછોરી છે એ આસમાની રંગની પિછોરી છે. નીલો પીલો નીલો પીલો આવી. જામે ઉપર ચાદર રંગ આસમાની છેડે કિનાર બેલી જાય નવખાની. એ જે આસમાની રંગની રાજીની જે પિછોરી છે એની જે કિનાર છે એની અંદરની જે બેલ ફૂલોની જો ડિઝાઇન બનેલી છે એનું કોઈ વખાણ કરવા જેવી નથી, એટલી સુંદર છે. જરી પાગ સેંદુરિયા જગમગ જ્યોતિ. રાજીની જે પાગ છે એ સેંદુરિયા રંગની પાગ છે. રાખડી કલંકી કહી જાય ન ઉદ્યોત. શ્યામાજીના જે મસ્તક ઉપર જે માથા ઉપર રાખડીની શોભા આવી છે અને રાજીના જે મુગટ પહેરેલો છે એની ઉપર કલંકીની શોભા આવી છે. એ કહી જાય ન ઉદ્યોત. શબ્દાતીત પિયા શોભા હૈ અપાર. શબ્દમાં વર્ણન કરી શકાય એવું નહીં. હમારે પિયા શબ્દાતીત હૈ. તો શબ્દાતીત પિયાની શોભા है अपार. श्री महामती अंगना जाए बलिहारी. इंद्रावती कहती है कि मेरे सभी अंग राजी पर मैं बलिहारी जाती हूँ. તો આપણે રાજીનો શ્રૃંગાર જોયો પણ એમાં આખો પૂરો શ્રૃંગાર નથી આવતો. તો આપણે એકવાર એમનો શ્રૃંગાર સમજી લઈએ કે રાજીના ચરણ કમલમાં ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડલા. પહેલા આપણે વસ્ત્રોનો શ્રૃંગાર કરીશું. તો વસ્ત્રોનો શ્રૃંગારમાં લખ્યું છે અહીંયા કે ઈજાર, કેસરિયા રંગની ઈજાર, શ્વેત રંગનો જામા, નીલો ન પીલો બીજ કે રંગના પટુકા, આસમાની રંગ की पिछोरी અને સેંદુરિયા રંગની પાગ. એ રાજીના વસ્ત્રોનું શ્રૃંગાર. હવે આપણે આભૂષણનો શ્રૃંગાર લઈશું. આભૂષણના શ્રૃંગારમાં ચરણ કમલમાં ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડલા. પછી હસ્તકમલના કાંડામાં આપણે કાંડામાં જોઈશું તો પહોંચી અને કડા અને ઉંગલીઓમાં मुंदरिया, अंगूठे में छल्ला और बाजुओं में बाजूबंद. दोनों हाथों में सेम शोभा आवेली है. राजीना गले में 5 हार हीरा, माणेक, मोती, नीलवी, लसुनिया. नासिका में बेशूर, कानों में कुंडल और નીલાટ ઉપર તિલક આવેલું છે. અને તિલક એ આપણે આવેલું છે નાસિકા સુધી આવેલું છે અને એમાં તિલકમાં છોટી છોટી બિંદી, છોટી છોટી ગોલ્ડન કલરની બિંદી છે અને વચ્ચે આપણે લાલ કલરની બિંદી છે. એવું સેમ આપણે શ્યામાજીનો શ્રૃંગાર સમજીશું
કે શ્યામાજીના શ્રૃંગારમાં ચરણ કમલમાં ઝાંઝરી ઘૂંઘરી અનવટ વિછુઆ ઝાંઝરી ઘૂંઘરી કાંબી કડલા ચરણ કમલના કાંડામાં હસ્તકમલમાં પહોંચી નવગડી નવચૂડ કંકની हस्तकमलनी उंगलियों में पतली पतली उंगलियों में मुंदरिया और अंगूठे में आरशी और बाजू में बाजूबंद, गले में 7 हार हमने कर लिया कि कंठसरी, हीरा माणिक मोती नीलवी लशनिया और चंपाकली हार। श्यामा जी ने नासिका में मोरली पहनी है, कानों में पांदड़ी पहनी है और माथे पे नीलाट पे बिंदी और यहाँ राखड़ी पहनी है और श्यामा जी का एक आभूषण है जो श्यामा जी ने पीछे चोटी बनाई है, उसमें एक आभूषण की शोभा आवेली है। तो राजी अने श्यामाजी नो आपणे श्रृंगार समझी लीधो। हवे आमा कोईने भी कोई क्वेश्चन होय तो बोले। श्रृंगार अहींया घड़ी राजी नो लखेलो के केवा कलरनी मुंदरिया छे ए आपणे अहींया घड़ी મૂકેલું છે। આમાં કોઈને ક્વેશ્ચન હોય તો બોલો। આપણે આ ચોપાઈ બોલવાની રહી ગઈ હતી કે એક સ્વરૂપ હોય બેઠિયા માહે વસ્તરો કઈ રંગ क्यों ए वर्णन हो वही रंग रंग में कई तरंग एक दूजी को अंग पर लग रहिया अंगो अंग दिल में खेल देखन का है सबो अंगो उछरंग जैसे स्वरूप रूहन के चरणों लगे गिरदवाए त्यों पुतलिया मोतियन की कदमों रही लटकाई। तो આપણે આ ચોપાઈ કહે છે કે આપણે બધી સખિયા બી અહીંયા આગળ બેઠેલી છે મૂલ મિલાવાની અંદર। જે આપણે પહેલું એક પિક્ચર લઈએ, મૂલ મિલાવાની અંદર અંગ અંગ એટલે એકબીજાને આપણે એટલા જોડીને બેઠેલા છે કે વચ્ચે આપણે એક હવા જાય એટલી બી જગ્યા નથી રહી। અંગ અંગ જોડકર આપણે બધી સખિયા અહીંયા મૂલ મિલાવામાં આપણા જે મૂલ તન કહીએ છીએ પરાતમ એ બધી સખિયા મૂલ મિલાવામાં રાજીના ચરણોમાં બેઠેલી છે। સુરતા એક ही राखिए मूल मिलावे माहे श्याम श्यामाजी साथ जी तले भोम बैठे है जाए। ચાલો પ્રતીક્ષા દી આ ચોપાઈ શું કહે છે બોલો। અનમ્યુટ કરીને અનમ્યુટ। हाँ, तन श्याम श्यामाजी साथ जी तले भोम बैठे हैं जाए, राइट। एक चौपाई में સુરતા એક ही राखी सुरता एक ही राखिए, सुरता एक ही राखिए मूल मिलावे माही श्याम श्यामाजी साथ जी तले भोम बैठे हैं जाए। ओके, આપણે આપણી સુરતા મૂલ મિલાવવામાં જ રાખવાની છે એટલે સુરતા એકે રાખીએ મૂલ આપણી સુરતા મૂલ મિલાવવામાં જ હોવી જોઈએ। સુરતા એકે રાખીએ મૂલ મિલાવવામાં ही श्याम श्यामाजी साथ जी जीत बैठे हैं ताही। तो જ્યાં આગળ શ્યામ શ્યામાજી સાથ બેઠા છે તો શ્યામ શ્યામાજી ક્યાં બેઠા છે તો કે મૂલ મિલાવવામાં બેઠા છે એટલે આપણે આપણી સુરતા અષ્ટ ઘડી 64 અષ્ટ પ્રહર 64 ઘડી આપણી સુરતા મૂલ મિલાવવામાં જ હોવી જોઈએ। આપણે 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 કેમ મૂળ મિલામાં જ હોવી જોઈએ ભાઈ? બીકોઝ આપણે અત્યારે ત્યાં બેઠા છીએ અને ત્યાંથી જ જાગવાનું છે। બીજું શું કનેક્શન છે આપણે અહીંથી ત્યાંનું? અર્પા, કેતનભાઈ નો ફેવરાઇટ સબ્જેક્ટ છે। કેતનભાઈ જાગો તો ના જાગું છું।
આમાં કેમ સુરતા રાખવાની કે છે? આપણે બેઠા તો છે જ ત્યાં. આપણું કનેક્શન કેવું છે અહીંથી ત્યાંનું? કારણ કે આપણે સાંજના 4:30 વાગે ત્યાં બેઠેલા છે, તો ત્યાં આગળ આપણે જાગશું તો સાંજના 4:30 વાગે જ હશે. અને ત્યાં બેસી અને આપણે ખેલ રાજીના દિલમાં જોઈ રહ્યા છે, તો આપણને લાગશે કે આપણું કનેક્શન ત્યાંથી જ ચાલુ થઈ ગયું છે. વી હેવ નથિંગ હેઝ ગોન ઇન બિટવીન. બીજું કે આપણે આત્મા ને પર આત્મ, રાઈટ? આપણી પર આત્મ કઈ છે? પર આત્મ પર મૂળ મિલાવમાં છે, આત્મ કઈ છે? અહીંયા આગળ છે. કે બેનું કનેક્શન કરવાનું છે ને આપણે, તો જ આપણે આ ખેલને એન્જોય કરી શકીએ, તો જ આપણું કનેક્શન કરી શકીએ, રાઈટ? તો જ આપણે ત્યાંનું રિયલાઇઝેશન કરી શકીએ. આપણે જે જોઈ રહ્યા છે ત્યાં જોવા, આખું પરમધામ આપણે જોઈશું તો આપણે બેનું કનેક્શન થશે, તો જ આપણું એ કનેક્શન, આ બધી જે ભવ્ય છે પરમધામની, એ આપણે નિહાળવું હશે તો પહેલા એ કનેક્શન આપણે કરવું પડશે, આત્મનું ને પર આત્મનું. તો જ આપણે પરમધામની અંદર જે ભવ્ય આ જે આપણને અત્યારે જોઈ રહ્યા છે એનો અનુભવ આપણે કરી શકીએ. Make sense? આપણે 9 વાગી ગયા છે. સિવાય પેલી ડિમેન્શનની સ્લાઇડમાં જાઓ જોઈએ. નેહાબેન તારા શેર નથી કરતા? યા કરું. કઈ સાઈડ કહ્યું તમે મને? એટલે આપણે ડિમેન્શન લખ્યા છે ને ભાઈ, હાશ ને બધું, સેકન્ડ કે થર્ડ? સેકન્ડમાં ને? લાસ્ટ ટાઈમનું ને? ના ના, આ વખત ના હોય ઉપર. આ વખતનામાં જ. ઓકે. Just for 2 minutes, just one. મૂળ મિલાવાના? ના ના, પહેલી બીજી કે ત્રીજી સાઈડ છેક ઉપર. ઓકે, છેક ઉપર. હા. યાદ એ રીતે એને મોટી કરો ને ત્યાં પાસ કરી ડાઉન, બસ. ઓકે. ઓકે, આ બેને કહ્યું એ પ્રમાણે આપણે 600 મંદિર છે, 6000 મંદિર છે, રાઈટ? ટોટલ આખા ફેરાવામાં 15 મંદિર છે. અને એમાં મેં એક આમાં લખ્યું છે, એક હાંસ કેટલા મંદિર થાય? અમુક ફેર આપણે હાંસની ગણતરી છે, અમુકમાં મંદિરની ગણતરી છે, રાઈટ? એ મેં એમાં એકે લખ્યું છે કે એક હાંસ ને એક પહાડ કેટલા મંદિર થયા આપણે? 30 મંદિર, રાઈટ? અને 200 હાંસ છે. એક હાંસ તો આપણે વચ્ચેનો જેવી રીતે પ્રતીક્ષાબેનને બધાને ક્લિયર થયું ને કે એક હાઉસ કયો છે? 200 તો છે જ ચારે બાજુ, પણ એક હાઉસ સ્પેશિયલ છે. એ આઈ થિંક પ્રતીક્ષાબેને બહુ સુંદર રીતે પેલા સ્ટાર્ટિંગમાં આપણને એક્સપ્લેન કર્યો, જે મેઇન ધામનો દરવાજો છે એ એક હાંસનો થાય, અને બીજા 200 હાંસ ચારે બાજુ થાય, એમથી 201 હાંસ છે. અને એટલે આપણે ફ્રન્ટમાં 51 હાંસ આવે, બીજી બધી સાઈડે 50 આવે, રાઈટ? એક એ રીતના આપણું ડિસ્ટ્રીબ્યુશન. કારણ કે આ 50 આપણે પછી જયારે આપણે બહારની શોભા જઈશું ને ચબુતરાની, ત્યારે આ 50 હાઉસ તમારે એ ત્યાં ઇમ્પોર્ટન્ટ થશે કે એમાં 50 હાઉસ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય, લાઈક ટાડ વનમાં બડોવનમાં. એક દરેક સાઈડે આપણે 50 હાંસ છે, એ રીતે 200 હાંસ આપણે કમ્પ્લીટ થાય. એક હાંસ એ આપણે ધામનો દરવાજો, એ રીતે કરી દેવાનો, રાઈટ? અને ડાયામીટર આખા પરમધામનો જે નેહાબેને નીચે સમજાયો કે આખો ગોળ ચબૂતરો છે, એનો ડાયામીટર કેટલો છે? 200. એ કે લેન્થ અને પહોળાઈની 200 છે. ગોળ કરો તો ડાયામીટરનો 200 થાય, રાઈટ? અને ફિરાવા 2000 છે. અને 9 એ દરેક હારમાં 9 મેલની લાઈન આવેલી છે. ડાયામીટર 2000 મંદિરની. ડાયામીટર 2000, રાઈટ? 2000. એ કે આપણે જે ફિરાવો છે, એક ફિરાવો 1000 મંદિરનો થાય, કે એ વચ્ચે સુધી આવે, બીજી 1000 બધી થાય. એક ફિરાવો આખો કરો એ 1000 મંદિર થાય. એ જે બીજી બાજુ 1000, એક આખો ડાયામીટર થયો એ 2000 મંદિરનો થયો. સમજવા માટે બાકી એક ફર્સ્ટ ફ્લોર આપણે સમજી લઈએ. આમાં આ ફોટામાં બધું ક્લિયર આવી ગયેલું છે. આમાં બધું જ ક્લિયર આવી ગયેલું છે ફુરાવાનું. સંજીભાઈ, એક ફિરાવામાં 924 હોય હવેલી, રાઈટ? પણ એક ફિરાવામાં 900 તમારા પણ ફિરા એડ 924 હોય, 231 એવી એક હાર, એવી 4 હાર હોય એટલે 924 થાય, 1000 નહીં થાય પૂરા.
આઈ થિંક પ્રેમાજીએ 1000 ગણ્યા છે, કારણ કે તમે 2000 નો ડાયમીટર તો કન્વર્ટ કરવો પડે ને ના, મધ્ય. નહીં થાય. કેમ કે એમાં તમે અમુક વચ્ચે diameter હવેલી કરશો મિક્સ ને, થાય છે ને એટલે હા. 231 ને મલ્ટીપ્લાય કરો તમે હમ. 4 થી તો 924 થશે. ડાયમીટર ગણ્યો છે કે બહારની 23 એનો ડાયમેન્શન છે. એક મંદિરનો 23 મંદિર છે, 23 બાય 23, અને બે મંદિરની વચ્ચે 3 મંદિરની જગા આવે. બે હાથ ખમણી અને 3 એ લખ્યું છે આપણે એ સાઈડમાં જ છે, હા. એ સાઈડ ઉપર તો જશો ને એ તમે ગણશો તો 6000 થઈને રહેશે, 6006 થશે. આ રીતના જો માપ લેશો તો 1000 નથી થાય, એટલે 924 થશે. હોય તો આગળથી થાય છે, પણ આપણે આ તો રફલી આપણે ગણો ને કે એટલું છે આપણું ભવ્યતામાં. રફલી બાકી આ જે 231 ની હાર એટલે 924 જ મંદિર આવે. 1000 પૂરા નહીં થતા. આઈ થિંક તમે બહારથી ફરીથી ગણો છે બહારની રોશની ગણવાનો આપણે. આખો 2000 નો જે ડાયમીટર ગણે છે એ લોકો. ના ના, હું મંદિરની હવેલીની વાત કરું છું. અંદર જે ચોરસ હવેલી જે છે આ જે 2000 ની વાત કરી છે મારા જાણવા, એ મારા 2000 એ ડાયામીટર છે. 2000 એ તો ડાયામીટર છે. જે 1000 મીટર ગણ્યું ને 1000 મીટર છે આઉટસાઇડ પેરીફરી ટુ મિડલ એ ડિમેન્શન છે. ફેરાવા એકલાનો નથી. ના, એ 1000 મંદિર જે વાત કરો છે એ ફેરાવા તો 1000 નહીં આવે, એમાં 924 આવે ફેરાવાના હવેલી. ફેરાવાનો 1000 નથી, આખો આઉટસાઇડ ટુ મધ્ય ઓફ ધ મિડલ ઓફ ધ મંદિર. હા, એ તો એની ત્રિજ્યા છે બરાબર છે, 1000 આવે. ડાયામીટર 2000 આવે. પેરીમીટર છે એ 6000 આવે. લાઈટ એ રીતનું કર્યું છે. હમ. ફીરાવાના જે મંદિર છે ને એમાં એ સાઈડમાં ઉપર એક ટેબલ મૂકેલું છે કે દરેક ફીરાવામાં મંદિરની સાઈઝ કઈ છે, પણ આ ડિમેન્શન ના, એ તો 23 બાય 23. જો પહેલો જે ફીરાવો છે ચોરસ હવેલીનો 23 મંદિરનો છે. બીજો ફીરાવો ગોર હવેલીનો છે 21 મંદિરનો છે. પછી ત્રીજો ચોરસ હવેલી છે એ 19 મંદિરની છે. સ્નેહાભાઈ આપણે સાઈડમાં ઉપર મૂકેલું જ છે ટોપનો કોર્નરમાં. હા, ચોથું ભાઈ બોલો. ઓકે, આપણે ટાઈમ થઈ ગયો છે હવે. અંદર છે જ એવરીબડી. આઈ હોપ રિવ્યુઇંગ ધીસ રાઇટ. Just for information, when we meet on 26th in person, everybody has to present their project on this. So please read it. Okay, કારણ કે ખાલી આપણે રિવ્યુ કરવાથી આપણને કઈ મજા નહીં આવે. આપણે એની અંદર પાર્ટિસિપેટ થઈશું તો થોડી મજા આવશે. રાઈટ? તો સ્નેહાબેન આપણે 26મી જે પર્સનમાં મળે ને ત્યારે એવરીબડી શુડ પ્રેઝન્ટ ટેલ ધેમસેલ્ફ અબાઉટ ઓલ. અત્યાર સુધીનું જે કરેલું છે એ બધું રિવાઇઝ કરીશું, ક્વેશ્ચન આન્સર. બરાબર છે? રિવિઝન નવું નહીં પણ જે છે એ. રિવિઝન બધાએ પ્રિપેર કરીને આવવાનું યોર પ્રેઝન્ટેશન અને વી વિલ સહુલ ટુગેધર. યા. એ કહેશું કે એવરીબડી વિલ ગેટ અ ચાન્સ ટુ રિવ્યુ. આ ભાઈ સ્લાઇડ જે મૂકી છે આપણે એમાં લખેલું જ છે બધું ડિટેલમાં. ડિમેન્શન યાદ નહીં રાખો તેનો વાંધો નહીં. જસ્ટ રિમેમ્બર એની ગ્લોરી અને ત્યાં શું કરે છે અને ત્યાં કઈ આનંદ આપણે લેવાનો છે. અને ડિમેન્શન યાદ રાખો તો વેર એન્ડ ગુડ, બટ એની કઈ ઇમ્પોર્ટન્ટ નથી આપણે. આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે. આપણને ખબર પડે કેટલું મોટું છે, રાઈટ? એની માટે આપણે અનુભવ કરી શકીએ ઓ આવડી સાઈઝ છે એની. Okay. Anybody has any other question? Let's do Anand Mangal. Sada Anand Mangal Dham. શ્રી બાજુમાં નક્ષત્ર સાર જીતી જય શ્રી સુંદર સાર સાહેબ જી કે નામ दंडवत करूं प्रणाम बोलो श्री प्राणनाथ प्यारे. राम जी प्रणाम जी। प्रणाम जी प्रणाम जी। राम जी प्रणाम जी बेन जिस भाई. राम जी प्रणाम जी राम जी प्रणाम जी. प्रणाम जी। राम जी हिना में प्रणाम जी.